લીંબડીમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લીંબડીના સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે. આ ભવ્ય રથયાત્રાના આયોજન માટે મોટા મંદિરના સભાકથા હોલ ખાતે એક ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં લીંબડી, ચૂડા અને સાયલા તાલુકાના આગેવાનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મોટા મંદિરના મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી બાપુએ રથયાત્રાના આયોજન વિશે સૌને વિસ્તૃત માહિતી આપી હતી. આ રથયાત્રાના પ્રારંભે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને તેમનો પરિવાર વિશેષ ઉપસ્થિત રહીને ભગવાનના રથની પહીવિંદ વિધિ કરશે. અષાઢી બીજે યોજાનારી આ ભવ્ય રથયાત્રાને લઈને સમગ્ર પંથકના ભક્તોમાં ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય જગન્નાથ, જય શ્રી ગોપાલ. સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ લીંબડી મોટા મંદિર દ્વારા જગન નિયંતા ભગવાન જગન્નાથની ભવ્ય અને દિવ્ય દ્વિતીય રથયાત્રાના કાર્યક્રમને અનુલક્ષીને આજે બાલકૃષ્ણ ભવનમાં લીંબડી, ચૂડા, સાયલા તાલુકાના તમામ અમારા સેવક હરિભક્તો ભાઈઓને બોલાવી પોતપોતાની કામગીરી સોંપી અને પરમ આદરણીય અમારા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. અતિશય આનંદ થયો. હર્ષ ઉલ્લાસ સાથે ભગવાન 15 તારીખે સાંજે 4 વાગે જલયાત્રાનો કાર્યક્રમ અને પછી જયેન્દ્રભાઈ પરમારને ત્યાં ભગવાન મોસાળું કરવા માટે પધારશે અને ત્યાં રાત્રિ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ભજન, સંતવાણી અને રાસ ગરબાનો આખી લીંબડીની સમગ્ર જનતાને આમંત્રણ આપેલું છે. બીજે દિવસે સવારમાં ભગવાનની મહાપૂજા થશે અને ત્યાર પછી પહિંદ વિધિ કરી અને લીંબડીના રાજમાર્ગો ઉપર આ ભવ્ય અને દિવ્ય રથયાત્રામાં ભગવાન જગન્નાથ, લીંબડી મારી છોટી કાશી, ઘરે ઘરે ભગવાન આમ બધાને આશીર્વાદ આપવા માટે પધારવાના છે. લીંબડી તાલુકા, જિલ્લા, ગુજરાત અને આખા ભારતની રક્ષા કરવા માટે ભગવાન જગન્નાથજી 12 મહિને એકવાર પધારે છે. એના સ્વાગત માટે લીંબડીની જનતા ખૂબ જ ઉત્સુક છે. તમામ ભાઈઓ બહેનોને, તમામ વેપારીઓ વડીલોને વિનંતી કરું છું કે આપ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે જરૂર પધારશો. બધાને જય જગન્નાથ, જય શ્રી ગોપાલ. લીંબડી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ દ્વારા આયોજિત આમ તો ગયા વર્ષે પણ અષાઢી બીજની શરૂઆત થઈ. શુભ શરૂઆત પણ એટલી સારી હતી કે આજે બીજી અષાઢી બીજનું વર્ષ આવ્યું છે. ત્યારે આ અષાઢી બીજ મોટા મંદિર દ્વારા સમગ્ર વિસ્તારને શ્રી જગન્નાથ ભગવાનના દર્શન કરાવે છે અને અનેક કૃતિઓ કરીને દરેક સમાજનો ઉપયોગ લઈને આ મંદિર દ્વારા ભવ્ય યાત્રાનું આયોજન આજે થઈ રહ્યું છે. ત્યારે આ મિટિંગ પણ આજે લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તમામ સમાજના આગેવાનો, તમામ કાર્યકર્તાઓ અને તમામ સંસ્થાના પણ સૌ આગેવાનો અને લીંબડીના નગરજનો આજે આ યાત્રાની સારી સફળતા મળે, ખૂબ લોકો જોડાય અને દર્શન કરવા આવે, પ્રસાદી લેવા આવે, એના માટેની આજ મિટિંગનું આયોજન થયું છે. આયોજનમાં પૂજ્ય બાપુના, દાદાસ બાપુના આપણે સૌને આશીર્વાદ મળવાના છે. મોટા મંદિર હંમેશા આપ્યું છે અને અમને સૌને, આપણે બધાને ખ્યાલ છે, લીંબડી જ્યારે રામકથાનું આયોજન કર્યું અને પ્રતિષ્ઠા મહોત્સવ હતો સૌરાષ્ટ્ર નિંબાર્ક મંદિરનો, ત્યારે આવી કલ્પના નહોતી કે આવડું મોટું ભવ્ય આપણી કથાનું આયોજન થાય. પણ લોકો જોડાય, આસ્થાનું કેન્દ્ર છે અને લોકો ધાર્મિક છે અને દરેક લોકો એકબીજાને મદદ કરે એટલે ચોક્કસપણે મને વિશ્વાસ છે આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે કે અલગ અલગ આપણા દરેક ધર્મના જે કંઈ કાર્ય હોય છે એ લીંબડી કાયમ છોટે કાચી છે અને લીંબડીને હંમેશા દરેક પ્રજાજને પણ આપણને સહકાર આપેલો છે. તમામ લીંબડીની જનતાને અને આજુબાજુ વિસ્તારના લોકોને પણ વિનંતી કરું છું કે આ શોભાયાત્રા છે એ માત્ર મંદિરની કે બાપુ પૂરતી નથી, આપણા સૌના માટે છે. આ મંદિર, મોટું મંદિર છે, આપણા સૌના માટે છે અને આ મંદિર થકી આપણને જગન્નાથ ભગવાનના આવા સરસ દર્શન કરાવે છે. તો આ યાત્રામાં હું તમામને વિનંતી કરું છું કે આપ સૌ જોડાજો, મોટી સંખ્યામાં આવજો. માત્ર 2 કલાક સમય તમારે જગન્નાથ ભગવાનના એક પ્રસંગમાં અને દર્શનમાં આપને આપવાનો સમય કાઢવાનો છે. આ સમય કાઢીને આ યાત્રાને સફળ બનાવવા આપ સૌ આવો એવી વિનંતી.